અનિલભાઈ બિસ્કીટોલા, કાર્યકારી પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર. આજે આવનારા હિન્દુ ધર્મના પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશજીનો ઉત્સવ જે ઉજવવાના છે ભક્તો, તેઓને સંપૂર્ણ રીતે આચારસંહિતા મળે અને સમગ્ર સુરતમાં ભગવાન ગણેશજીનો નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તેના માટે આજે શ્રી ગણેશ સાહિત્ય સંમેલન અને વર્ષ 2024ના જે સંતોની આચાર પાલન કર્યું છે એવા સર્વશ્રેષ્ઠ 30 મંડળોનું સન્માન કરવા જઈ રહ્યા છે. અને આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમમાં ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે અને સમગ્ર ભક્તોથી આ હોલ છલોછલ ભરાઈ ગયો છે. એ બદલ દરેક ગણેશ ભક્તો આભાર માનું છું અને મને વિશ્વાસ છે કે આ વર્ષે પણ ભગવાન ગણેશ ખૂબ ધામધૂમથી ઉજવશું. અને અમારું સૂત્ર જે અમે આપણે પાડ્યું છે, જે કન્સેપ્ટ છે અમારો, તેમાં ભગવાન ગણેશ સ્થાપના ધૂપધામથી રંગેચંગે લાવીએ, પરંતુ ભગવાન ગણેશજીનું પાટી મૂર્તિ સાથે પોતાના મંડપને એમાં આપણે વિસર્જન કરીએ તેવી આશા રાખું છું. ભગવાન ગણેશજીનો ઉત્સવ 27મી ઓગસ્ટથી શરૂઆત થશે અને 6 સપ્ટેમ્બરે પરિપૂર્ણ થશે. તો આપને ભગવાન ગણેશજી સંપૂર્ણ આચારસંહિતા પાલન કરીએ. કાયદાકીય કાર્યવાહી જે તંત્ર કરશે એમાં અમે સહકાર આપીશું. તાપી નદીમાં પ્રતિબંધ છે, એનું કોઈ પાલન ન કરે તે તંત્રની જવાબદારી તંત્રનું પાલન કરાવે.